ગુડ મોર્નિંગ. તો હવે ગઈકાલે આપણે થોડા લેન્સના સૂત્રો જોયેલા હતા, ખાસ કરીને કઈ પોઝિશન પર એનું પ્રતિબિંબ કેવું આવશે એની બધી આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ લેન્સના બધા સૂત્રો જોઈએ. તો એમાં એક તો લેન્સનું સમીકરણ, તો લેન્સનું સમીકરણ શું છે? તો કે 1/f is equal to 1/v minus 1/u. અરીસામાં હતું 1/v plus 1/u, જ્યારે લેન્સની અંદર છે 1/f is equal to 1/v minus 1/u. બરાબર. જ્યાં f બરાબર કેન્દ્ર લંબાઈ, u બરાબર વસ્તુ અંતર અને v બરાબર પ્રતિબિંબ અંતર. કેન્દ્ર લંબાઈ છે એ બહિર્ગોળ લેન્સ હોય તો ધન હોય અને અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ ઋણ હોય. u છે એ બધા જ કિસ્સામાં હંમેશા કેવું આવે? ઋણ આવે. u હંમેશા ઋણ. પણ v છે એ કેવું આવશે? તો કે v છે એ જો પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ હોય, આ બાજુએ વસ્તુ અને પ્રતિબિંબ છે લેન્સની બીજી બાજુએ રચાતું હોય તો v આવશે ધન, અને જે બાજુએ વસ્તુ છે તે જ બાજુએ પ્રતિબિંબ રચાતું હોય તો પ્રતિબિંબ અંતર આવશે ઋણ. તો એક સૂત્ર થયું. હવે લેન્સ માટે ન્યૂટનનું સૂત્ર, તો લેન્સ માટે ન્યૂટનનું સૂત્ર છે F બરાબર √x1 x2, જ્યાં x1 છે એ શું છે? તો કે મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર, અને x2 શું છે? તો એ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર. F બરાબર √x1 x2, મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર અને x2 એટલે મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર. પછી લેન્સની મોટવણી, એમાં રેખીય મોટવણી. તો રેખીય મોટવણી m એટલે એક તો આવશે h'/h, પ્રતિબિંબની ઊંચાઈ ભાગાકારમાં વસ્તુની ઊંચાઈ. બીજું v/u, પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. જો અરીસો હતો એમાં આ સૂત્ર હતું -v/u, જ્યારે લેન્સમાં છે આ સૂત્ર v/u. ઓકે. ત્યાર પછી એક સૂત્ર આવશે f/f-u, બીજું સૂત્ર આવશે f-v/f. પછી x1 x2 વાળા સૂત્રની અંદર f1/x1 અથવા તો x2/f2 અથવા તો f2 + x2 છેદમાં f1 + x1. બરાબર. તો આ બધા જ લેન્સની રેખીય મોટવણીના સૂત્રો છે. m બરાબર h'/h અથવા તો v/u અથવા તો f/f-u અથવા તો f-v/f અથવા તો f1/x1. હવે f1/x1 એટલે શું? f1 એટલે પ્રથમ મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર, ઓપ્ટિકલ સેન્ટરથી પ્રથમ મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એ પ્રથમ કેન્દ્ર લંબાઈ ટૂંકમાં. બરાબર. તો પ્રથમ કેન્દ્ર લંબાઈના છેદમાં x1 અથવા તો
હવે x1 એટલે શું? મુખ્ય કેન્દ્રથી વસ્તુ સુધીનું અંતર. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ દિશો છે, સોરી લેન્સ છે. લેન્સની અંદર મેં વસ્તુ અહીંયા રાખેલી છે. આ f છે, આ 2f છે, આ બાજુ આ f છે, આ 2f છે. હવે વસ્તુ છે f અને 2f ની વચ્ચે છે, તો પ્રતિબિંબ 2f થી દૂર રચાશે ક્યાંક. બરાબર? એક છે તે આમ રચાશે અને એક છે તે અહીંથી કેન્દ્રમાંથી પાસ થશે. બે એકબીજાને જ્યાં છેદશે ત્યાં ક્યાંક પ્રતિબિંબ રચાશે આવું. બરાબર? તો અહીંથી આ અંતર તે x1 છે અને આ અંતર f1 છે. જો f1 બરાબર f2 હોય હંમેશા, એટલે ત્યાં f1 નું મૂલ્ય જુદું ને f2 નું મૂલ્ય જુદું એવું હોતું નથી. એટલે તમે ડાયરેક્ટ લખો તો એમ બી લખી શકો f/x1 અથવા x2/f. તો આ x1 આ f1 અહીંથી લઈએ તો આ f2 અને અહીંથી આ x2. બરાબર? આ h ડેશ અને આ સોરી આ h અને h ડેશ. સમજો આ h હોય તો આ h હોય, આ h ડેશ છે પ્રતિબિંબની ઊંચાઈ. હવે આ ખૂણો બે સરખો હોય, થીટા અને થીટા. બરાબર? તો આ બે ખૂણા સરખા છે, આ ઊંચાઈ ને આ ઊંચાઈ, એટલે આ બે સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણની અંદર અનુરૂપ બાજુઓ છે કે હવે આ કાટખૂણો, આ ખૂણો, તો એ પ્રમાણે આપણે ગણીએ ને તો બાકુબા પૂર્વધારણા મુજબ આ ત્રણેય બે ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણો આપણે સાબિત કરી શકીએ. અને સમરૂપ ત્રિકોણો સાબિત કરીએ એટલે h'/h. હવે આને અનુરૂપ આ, તો આ અંતરને અનુરૂપ આ અંતર એટલે આના છેદમાં આ, તો આનું છેદ છે x2 છેદમાં આ અંતર એટલે f2. તો એવી રીતે x2/f2 આપણે સાબિત કરી શકીએ. બરાબર? અને આપણે એક બીજું સૂત્ર હતું, અહીંથી આપણને ખબર પડે કે આ વસ્તુ અહીંથી અહીંયા સુધીનું અંતર એ શું કહેવાય? v. અને અહીંથી અહીંયા સુધીનું અંતર શું કહેવાય? u. તો આપણું એક સૂત્ર હતું v/u. તો v/u પ્રમાણે આપણે જો જઈએ તો આ f2 + x2 upon f1 + x1 આમ પણ લખી શકાય. બરાબર? તો f2 + x2 upon f1 + x1 એ બી આપણે v/u. હવે h'/h અથવા તો v/u બેયને મોટવણી કહેવાય. મોટવણી m બરાબર h'/h એના બરાબર જ v/u હોય. બરાબર? તો એના બરાબર આને આપણે સાબિત કરી દીધું. એવી જ રીતે આ f1/x1 પણ આપણે સાબિત કરી શકીએ. પછી આ બેને આપણે સાબિત કરીને હું તમને બતાવી દઉં મોટવણી વાળું. તો આપણી પાસે સૂત્ર છે 1/f બરાબર 1/v - 1/u. બરાબર? હવે મારે u વાળું સૂત્ર સાબિત કરવું છે. તો હું આમ કરીશ, આખા સમીકરણને u વડે ગુણી નાખું એટલે u/f બરાબર u/v માઈનસ u/u એટલે 1. આ -1 ટર્મ છે આ બાજુ આવી જશે, તો 1 + u/f બરાબર બરાબર u/v. તો લસા લઈ લઉં તો આ f + u/f બરાબર u/v. ઉલટાવી નાખું તો v/u બરાબર f/f + u. તો આ આવશે f/f + u. આ માઈનસ નહીં પ્લસ આવશે f/f + u. બરાબર? અને આ જો સૂત્ર મને જોઈતું હોય તો આપણી પાસે સમીકરણ તો આ જ છે 1/f બરાબર 1/v - 1/u.
હવે હું શું કરીશ, v વડે આખા સમીકરણને ગુણી નાખીશ. તો v બાય f બરાબર v બાય v એટલે 1 માઈનસ v બાય u. આને આ બાજુ લાવું તો v બાય u બરાબર 1 માઈનસ v બાય f એટલે કે f માઈનસ v upon f. તો આપણને f માઈનસ v upon f આ સમીકરણ મળશે. ક્લિયર? તો આ રીતે આપણે લેન્સની રેખીય મોટવણીના સૂત્રો સાબિત કરી શકીએ. આ લખાણ બી રાખું છું, લખી નાખો આમાંથી પહેલા. હજી એક થોડો કન્સેપ્ટ છે, આ બી સમજી લ્યો સાથે સાથે. હવે આ h ડેશ બાય h ને v બાય u તો આપણે બે સરખા છે, એટલે આને આને હું સરખાવી શકું. એટલે ટૂંકમાં આ બે ટર્મને હું સરખાવું તો x2 બાય f2. હવે f2 ને આપણે f કહીશું કારણ કે f1 બરાબર f2 હોય. f1 બરાબર f2 હોય તો હું આ સૂત્રની અંદર f2 ને f1 જે લખેલું છે તે હું f જ લખું. તો x2 બાય f બરાબર f પ્લસ x1 છેદમાં આ f પ્લસ x2 અને આ x1 ક્રોસ મલ્ટીપ્લાઈડ કરાવું તો fx2 પ્લસ x1 x2 બરાબર f સ્ક્વેર પ્લસ fx2. બંને બાજુએથી fx2 fx2 ઉડીએ તો f સ્ક્વેર બરાબર x1 x2 પરિણામે એટલે f બરાબર અંડર રૂટ x1 x2. f બરાબર અંડર રૂટ x1 x2 સૂત્ર મળી ગયું. ઓકે, આને જ હું આમ લખું તો f સ્ક્વેર માંથી f એક અહીંયા રાખો f બાય x1 આના પરથી આ, ત્યારે આ એક f ને હું છેદમાં જવા દઉં તો x2 ના છેદમાં f. હવે આ f ને હું f1 કહું ને આ f ને f2 કહું કારણ કે f1 બરાબર f2 બરાબર f લીધેલું છે આપણે. તો એના પરથી આપણે એમ લખી શકાય કે f1 બાય x1 બરાબર x2 બાય f. તો આપણને f1 બાય x1 બી મળી. ક્લિયર? તો પેલું બી લખવું હોય તો સાઈડમાં લખી રાખો, ક્યારેક જોવા માટે કામ આવશે. હવે ક્ષેત્રીય મોટવણી. એરિયલ મેગ્નિફિકેશન. તો ms એટલે એરિયા ઓફ ઇમેજ upon area of object. AI upon AO. AI upon AO એટલે h સ્ક્વેર થાય. h ડેશ સ્ક્વેર બાય h સ્ક્વેર એટલે કે m સ્ક્વેર થાય.
જો આપણે h બાય h નો એક ચોરસ મૂક્યો હોય અને એનું પ્રતિબિંબ છે h ડેશ બાય h ડેશ લંબાઈ વાળું ચોરસ બને તો પ્રતિબિંબનો એરિયા છે h ડેશ નો સ્ક્વેર થાય ને વસ્તુનો એરિયા છે તે h નો સ્ક્વેર થાય. પણ h ડેશ બાય h એટલે તો મોટવણી એમની રેખીય મોટવણી થાય તો રેખીય મોટવણીનો વર્ગ થાય. એટલે એરિયલ મોટવણી છે એ રેખીય મોટવણીના વર્ગ જેટલી હોય અને રેખીય મોટવણીના આગળ આપણે જેટલા સૂત્રો લખ્યા એ બધા સૂત્રો પછી એમની જગ્યાએ લઈ શકાય. બરાબર. એટલે એના હજુ સૂત્રો લેવા હોય તો આપણે કેવું લીધેલું હતું f/f+u એનો સ્ક્વેર અથવા તો f-v/f એનો સ્ક્વેર પછી v/u એનો સ્ક્વેર અને પછી x1 x2 વાળા ત્રણ સૂત્રો પણ એની કઈ જરૂર નથી. તો આ થઈ ગયું ક્ષેત્રીય મોટવણી. પછી લોંગિટ્યુડિનલ મોટવણી. લોન્જીટ્યુડિનલ મોટવણી. જો રેખીય મોટવણી એટલે લેટરલ મેગ્નિફિકેશન, બરાબર. ક્ષેત્રીય મોટવણી એટલે એરિયલ મેગ્નિફિકેશન અથવા તો સરફેસ મેગ્નિફિકેશન. અને લોન્જીટ્યુડિનલ મોટવણી, બરાબર, એનો મતલબ શું થાય? રેખીય મોટવણીનો મતલબ એવો થાય કે આપણે અક્ષને લંબરૂપે કોઈ વસ્તુ રાખેલી હોય, રેખીય વસ્તુ, તો એનું પ્રતિબિંબ રચાય, ઉલટું રચાય કે ચતું રચાય, ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ભાગાકારમાં વસ્તુની ઊંચાઈ, તો એની રેખીય મોટવણી થાય. મતલબ એ વસ્તુ કેટલી ઊંચી થાય કે નીચી થાય, પ્રતિબિંબની ઊંચાઈ, મોટવણીનો જે જવાબ આવે, ધારો કે મોટવણી આવી +3, તો +3 મોટવણીનો અર્થ એવો થાય રેખીય મોટવણીનો કે વસ્તુની ઊંચાઈ કરતા પ્રતિબિંબની ઊંચાઈ 3 ગણી છે. બરાબર. -3 મોટવણી આવી તેનો મતલબ એવો થાય કે વસ્તુની ઊંચાઈ કરતા પ્રતિબિંબની ઊંચાઈ 3 ગણી છે, પણ માઇનસની સાઇન એવું ઇન્ડિકેટ કરે છે કે પ્રતિબિંબ ઉલટું છે. એટલે ઉલટું પ્રતિબિંબ હોય ત્યારે મોટવણી નેગેટિવ હોય અને ચતું પ્રતિબિંબ હોય ત્યારે મોટવણી ધન હોય. બરાબર. એક કરતા નાની હોય, ધારો કે મોટવણી 1/3 આવી પણ પ્લસ આવી, તો એનો મતલબ એવો થયો કે વસ્તુ કરતા પ્રતિબિંબ 3 ગણું નાનું છે, એટલે કે ત્રીજા ભાગનું છે. અને એ જે પ્રતિબિંબ આપણને મળ્યું એ પ્રતિબિંબ છે તે ચતું છે જો પ્લસ મોટવણી હોય તો, અને માઇનસ હોય તો ઉલટું છે. એરિયલ મોટવણીનો મતલબ એવો થાય કે જેટલો એરિયા છે એના કરતા એના પ્રતિબિંબનો એરિયા આટલા ગણો છે, બરાબર, અથવા તો આટલામાં ભાગનો છે. જો એરિયલ મોટવણી 3 આવે તો પ્રતિબિંબ છે એ 3 ગણું મોટું છે, એટલે એનો એરિયા 3 ગણો મોટો છે, એવો મતલબ થાય. હવે આ લોન્જીટ્યુડિનલ નો મતલબ શું થાય કે કોઈ અરીસાની કે લેન્સની સામે મેં કોઈ રેખીય વસ્તુ અક્ષને સમાંતર મૂકેલી હોય, તો અક્ષને સમાંતર મૂકી હોય ત્યારે એની પ્રતિબિંબની જે લંબાઈ છે એ આમ દબાયેલી દેખાય કે આમ લાંબી દેખાય, તો એની લંબાઈ છે એ કેટલા ગણી દેખાય તે આપણને આ લોન્જીટ્યુડિનલ મોટવણી પરથી ખબર પડે. તો લોન્જીટ્યુડિનલ મોટવણીનું મતલબ થાય m બરાબર v2 - v1 upon u2 - u1, બરાબર. અને નાની વસ્તુ માટે m બરાબર dv/dt, આ dv/du આવું થાય. સાચા એટલે કે વાસ્તવિક અને ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન. આભાસી અને ઉલટા વાસ્તવિક અને ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ઋણ. વાસ્તવિક ને ઉલટું જ પ્રતિબિંબ હોય, ક્યારે ચતું હોય નહીં. એટલે વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટે મોટવણી
ઋણ. આભાસી અને ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય, આભાસી અને ચત્તુ હોય. એટલે આભાસી અને ચત્તા પ્રતિબિંબ માટે મોટવણી ધન હોય, વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટે મોટવણી ઋણ હોય. આપણે તેટલું જ પકડવાનું, ચત્તુ પ્રતિબિંબ હોય તો ધન ને ઉલટું પ્રતિબિંબ હોય તો ઋણ. પછી ચત્તુ પ્રતિબિંબ હોય વાસ્તવિક જ હોય એટલે વાસ્તવિક અને ચત્તુ. ઉલટું પ્રતિબિંબ હોય હંમેશા આભાસી, આપણે સોરી બરોબર થાય છે. ઉલટું પ્રતિબિંબ હોય તે હંમેશા વાસ્તવિક જ હોય અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. તો ઉલટા પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ અને ચત્તા અને આભાસી માટે મોટવણી ધન. વાસ્તવિક અને ઉલટું, આભાસી અને ચત્તુ એ બે સાથે જ બોલે. અને આભાસી હોય તે ચત્તુ જ હોય ફરજિયાત, વાસ્તવિક હોય તે હંમેશા ઉલટું જ હોય ફરજિયાત. ઊંધું કહીએ તો બી ચાલે, ઉલટું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક હોય, ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. પછી લેન્સનો પાવર. તો લેન્સનો પાવર એને P તરીકે ઓળખાય. P બરાબર 1/f. બરાબર. લેન્સના પાવરનું સૂત્ર છે P બરાબર 1/f. સમજો લેન્સના પાવરનો કન્સેપ્ટ શું છે જરા તમને સમજાવી દઉં એટલે ક્યારેક તમને પ્રશ્ન ન આવે. કોઈ લેન્સ છે એની એકની કેન્દ્ર લંબાઈ નાની છે, બરાબર. તો નાના અંતરે સમાંતર કિરણોને કેન્દ્રિત કરશે અને અહીં આપણને એનું પ્રતિબિંબ મળશે. બીજો એક લેન્સ મોટો છે, એની કેન્દ્ર લંબાઈ મોટી છે, તો એ ખૂબ મોટા અંતરે છે તે કિરણોને કેન્દ્રિત કરશે, બરાબર. એટલે એનું વક્રીભવન પ્રમાણમાં ઓછું કરશે, બરાબર. તો જે લેન્સ વધુ પ્રમાણમાં વક્રીભવન કરાવી અને ટૂંકા અંતરે જ પ્રતિબિંબ રચે છે, બરાબર, તો એ વધુ શક્તિશાળી કહેવાય, કારણ કે એ સમાંતર કિરણોને ખૂબ દબાવી અને ટૂંકા અંતરે જ પ્રતિબિંબ રચે છે, બરાબર. તો જેની કેન્દ્ર લંબાઈ ઓછી, તો જે ટૂંકા અંતરે પ્રતિબિંબ રચી શકે છે એનો પાવર વધુ કહેવાય, વધુ પાવર વાળો લેન્સ કહેવાય. એટલે પાવર છે તે લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જે ટૂંકા અંતરે પ્રતિબિંબ રચી શકે તે વધુ પાવરદાર લેન્સ કહેવાય, અને જે લાંબા અંતરે પ્રતિબિંબ રચે વાળે તો એનો પાવર ઓછો કહેવાય. તો લેન્સનો પાવર છે તે કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. એનો એકમ ડાયોપ્ટર ડી અથવા મીટર ઇન્વર્સ છે. 1D એટલે 1 મીટર ઇન્વર્સ થાય. તો યાદ રાખજો, લેન્સનો પાવર હંમેશા ડાયોપ્ટર એકમમાં જ મપાય. ડાયોપ્ટર છે તે મીટર ઇન્વર્સ છે, એટલે જ્યારે બી P બરાબર 1/f સૂત્રમાં તમે કિંમત મૂકો ત્યારે f ની કિંમત હંમેશા મીટર એકમમાં મૂકવી, બરાબર. એટલે P બરાબર 1/f આ સૂત્ર ક્યારે? જ્યારે f મીટર એકમમાં હોય. હવે મીટર એકમમાં નથી રાખવું, સેન્ટીમીટરમાં લેવું હોય તો આપણને ખબર છે f બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. હવે f બરાબર 100 સેન્ટીમીટર એટલે f ને આપણે f * 10 f પોતે સેન્ટીમીટરમાં હોય તો મીટરમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે એને મીટરમાં ફેરવવા માટે P બરાબર 1/f * 10⁻² મીટર એમ લખાય, બરાબર. ક્યારે? f જ્યારે સેન્ટીમીટર એકમમાં હોય, બરાબર. પણ સેન્ટીમીટર એકમમાં હોય એટલે f * 10⁻² સેન્ટીમીટર એમ લખાય. એટલે આખો પછી p નો જવાબ તો ડાયોપ્ટરમાં જ આવે. p ફરજિયાત ડાયોપ્ટરમાં જ લેવાનો. તો આ 100 ઉપર એટલે 10⁻² છે ઉપર જતું રહે. તો p બરાબર 100/f. p
P બરાબર 100/f, એકમ તો ડાયોપ્ટર જ, પણ f છે એ સેન્ટીમીટર એકમમાં. ધારો કે હું એમ કહું કે ભાઈ એક બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 75 સેન્ટીમીટર છે, બરાબર? તો હું કાં તો P બરાબર 1/f સૂત્ર લઉં તો f બરાબર 0.75 મીટર મૂકવું અહીંયા તો ચાલશે, અથવા હું f P બરાબર 100/75 મૂકીશ સીધું જ, બરાબર? તો પછી અહીંયા સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ નહીં કરવાનું, એ 100/75 કરવું એટલે ઓટોમેટિક જ જવાબ આવે 1/0.75 અથવા તો 100/75, બે વસ્તુ એક જ છે, બરાબર? એટલે આ મેં અલગથી લખાવ્યું છે, મેઇન સૂત્ર આ જ ગણાય છે, પણ આપણે શોર્ટકટ માટે કે જ્યારે તમને સેન્ટીમીટર એકમમાં હોય ત્યારે સૂત્ર શું લેવાનું? P બરાબર 100/f. f ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો ઋણ લેવાનું. તો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો બંનેના પાવર કેવા આવે? ધન, બરાબર? એટલે આપણે લેન્સ માટે જનરલી પાવર વાપરીએ છીએ, અરીસા માટે નથી લેતા. તો લેન્સનો પાવર છે એ બહિર્ગોળ લેન્સ હોય તેનો પાવર ધન, અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ. બીજું યાદ રાખો, આપણે ઘણા બધા એવા લેન્સ ને એવું બધું આવશે, લેન્સનું સંયોજન હમણાં આપણે ભણીએ તો એની અંદર બધા જ બહિર્ગોળ લેન્સ નહીં હોય, બરાબર? અમુક સંયોજિત લેન્સ હોય કે જેનો ફાઇનલ કેન્દ્ર લંબાઈ ધન આવતી હોય એટલે એનો પાવર ધન હોય, તો જેનો અંતિમ પાવર ધન હોય, બરાબર? આખોનો સંયુક્ત, કેમ આપણે સમતુલ્ય અવરોધ ગણીએ, જુદા જુદા અવરોધને મિક્સ કરીએ, એવી રીતે જુદા જુદા ટાઈપના આપણે લેન્સને મિક્સ કરીને જે સંયોજિત લેન્સ બનાવ્યો હોય એનો જો કેન્દ્ર લંબાઈ ધન આવતી હોય તો એ લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તતો હોય, એનો આકાર પછી ગમે તેવો હોય, બરાબર? અને એ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ તરીકે જ વર્તે, એનો પાવર ધન હોય. અને એવી જ રીતે જેની ફાઇનલ કેન્દ્ર લંબાઈ ઋણ આવતી હોય પછી એનો આકાર ગમે તેવો હોય તો એક લેન્સ છે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે, એવી રીતે આપણે ગણી શકીએ. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન, પાવર ધન, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ, પાવર ઋણ. ક્લિયર? લખી નાખો. ધારો કે એક વસ્તુ છે ઓબ્જેક્ટ O, અહીંયા એક પડદો મૂકેલો છે, હવે લેન્સની બે અલગ અલગ પોઝિશન માટે પ્રતિબિંબ ઉપર એટલે પડદા ઉપર એનું પ્રતિબિંબ રચાય છે. બરાબર? તો સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયા જ્યારે વસ્તુ મૂકો ત્યારે બી પડદા ઉપર એનું પ્રતિબિંબ રચાય છે, અને બીજી એક પોઝિશન માટે લેન્સને અહીંયા મૂકેલો હોય ત્યારે બી પ્રતિબિંબ ત્યાં જ રચાય છે. એટલે આના માટે આ U1 ને આ V1 થાય, અને લેન્સની આ બીજી પોઝિશન માટે આ U2 ત્યારે આ V2. બંને કેસ માટે આપણે ધારો કે અહીંયા એક મીણબત્તી રાખેલી છે, અહીંયા એક પડદો રાખેલો છે, લેન્સને હું અહીંથી આમ ધીમે 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 આમ ખસેડતો જાઉં એટલે એક પોઝિશન માટે પડદા ઉપર મને મીણબત્તીનું પ્રતિબિંબ રચાશે. ત્યારે મીણબત્તીથી આ અરીસા વચ્ચે આપણે લેન્સ વચ્ચેનું અંતર U1 અને લેન્સથી ત્યાં પડદા સુધીનું અંતર V1 કહેવાય. પાછા એ લેન્સને છે એમ હજી ખસેડતો જાઉં, આ બેની પોઝિશન હું ચેન્જ કરતો નથી, પડદો અને મીણબત્તી ફિક્સ છે. હજુ આને ખસેડતો જાઉં તો એક બીજી પોઝિશન લેન્સની એવી આવે કે જ્યારે પાછું પડદા ઉપર એકદમ ક્લીન પ્રતિબિંબ મળે. જો આ લેન્સ અને આ પ્રતિબિંબ, આ બીજો લેન્સની પોઝિશન, એ બે પોઝિશન વચ્ચેનું અંતર સ્મોલ d હોય, મીણબત્તી અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D હોય, તો જો હું મારે આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો હું અહીંથી આમ ખેંચતો અને આમ લાવતો અહીંયા સુધી પહોંચું, અને પાછું અહીંથી આમ લાવતો અહીંયા સુધી પહોંચું, અને બે પોઝિશનમાં છે મને જ્યાં જ્યાં પ્રતિબિંબ મળે એ બે પોઝિશન હું નોટ કરી અને બેનો તફાવત લઈ લઉં, એટલે કે U2 - U1 હું શોધું, તો
એના પરથી પછી મને લેન્સનું સૂત્ર મળે, એટલે લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર મળે. તો એ કેન્દ્ર લંબાઈની સૂત્ર છે f બરાબર કેપિટલ D સ્ક્વેર માઇનસ સ્મોલ d સ્ક્વેર અપોન 4b. લેન્સની કેન્દ્ર લંબાઈ, જ્યાં d બરાબર વસ્તુ અને પ્રતિબિંબ અથવા તો પડદા વચ્ચેનું અંતર, સ્મોલ d બરાબર લેન્સની લેન્સના બે અલગ અલગ સ્થાન વચ્ચેનું અંતર. અને f છે તે લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે પાતળા લેન્સનું સમીકરણ. તો પાતળા લેન્સનું 1/v minus 1/u બરાબર n2 minus n1 by n1 1/r1 minus 1/r2. જ્યાં v અને u, v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, n1 અને n2. તો ધ્યાન આપજો, અહીંયા લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક એટલે n2, બે બાજુના માધ્યમનો વક્રી ભવનાંક એટલે n1. લેન્સને જે પ્રવાહીમાં કે માધ્યમમાં રાખેલો હોય, હવામાં કે કાચ આપણે પાણીમાં કે ગમેમાં રાખેલો હોય, તો લેન્સની આજુબાજુનું જે માધ્યમ છે એ n1 અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક n2. r1 એટલે જો વસ્તુ મેં આ બાજુ રાખી હોય તો જે પહેલી સપાટી આવે એનો વક્રતા ત્રિજ્યા તે r1 અને બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા તે r2. જ્યાં u બરાબર વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર, n1 એટલે લેન્સને જે માધ્યમમાં મૂકેલો છે તેનો વક્રી ભવનાંક, n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક, r1 એટલે પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા, ને r2 એટલે દ્વિતીય સપાટીની વક્રતા ત્રિજ્યા. આવું થાય, બરાબર. હવે આપણને ખબર છે 1/v minus 1/u એટલે 1/f થાય. તો જો 1/v minus 1/u ની જગ્યાએ હું 1/f લખું તો જે સૂત્ર બને એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો લેન્સ મેકર્સ નું સમીકરણ. તો એ સૂત્ર થાય 1/f બરાબર n2 minus n1 by n1 1/r1 minus 1/r2. બરાબર. તો આ લેન્સ મેકર નું સમીકરણ છે 1/f બરાબર n2 minus n1 by n1 1/r1 minus 1/r2. ક્લિયર?
જ્યાં f બરાબર લેન્સની કેન્દ્ર લંબાઈ. લખી નાખો.